નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે ખેતીની જમીનની અંદર હદ નિશાન એટલે શું. તો દર્શક મિત્રો, સૌથી પહેલા ખેતીની જમીનની અંદર જે પણ હદ નિશાન હતા તેને સર્વે ખાતા દ્વારા એને સૌથી પહેલા જે તે નોંધવામાં આવ્યા હતા. એટલે જે પણ ખેડૂત મિત્રની જમીન હતી તેની અંદર જે તે ખેડૂત મિત્રને જે જમીનની જે હદ સીમા હોય છે ત્યાં આગળ આ હદ નિશાનને દર્શાવવામાં આવતું હતું. અને ત્યારબાદ એ જેટલી પણ જમીનના હદ નિશાન નક્કી થયા સર્વે ખાતા દ્વારા, ત્યારબાદ તેને નકશાનીમાં ઉલ્લેખિત કરવામાં આવ્યા. અને ત્યારથી આજ સુધી આપણે જે પણ ખેડૂત મિત્રની જે હદ નિશાની છે એ જે તે ખેડૂત મિત્રના જે ખેતરનો નકશો છે ત્યાં આગળ દર્શાવવામાં આવે છે કે આટલું જેટલું પણ ભાગ છે એટલો આ ખેડૂત મિત્રનો જમીન છે. દર્શક મિત્રો, સૌથી પહેલા સર્વેયર દ્વારા આ જે સર્વે ખાતા દ્વારા જે હદ નિશાન નક્કી કરવામાં આવ્યા, ત્યારબાદ તેને નકશાની ઉલ્લેખિત કરવામાં આવ્યો અને તે બાદ નકશા દ્વારા આપણને આપણી જે તે નકલો મળે છે ખેતરની. તો દર્શક મિત્રો, આ જે કાર્ય કરવાનો ઉદ્દેશ્ય શું હતો કે ભવિષ્યની અંદર કોઈ પણ આજુબાજુના જે ખેડૂત મિત્રો છે તેમને પોતાના જે ખેતીની જમીન છે તેનો જે હદ નિશાન છે એટલે કે જે હદ છે તેના અનુસંધાને તકરાર ઊભી ન થાય. અને જો તકરાર ઊભી થાય તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો આપણે હદ માપણી કરાવતા હોઈએ છીએ. તો એ હદ માપણીની જે શરૂઆત હતી એ સર્વેયરની અંદર જ્યારે હદ નિશાન કર્યું ત્યારથી થઈ છે દર્શક મિત્રો. અને આ જે હદ માપણીની જે તે સંપૂર્ણ માહિતી છે એ ગુજરાત જમીન મહેસૂલના નિયમોની અંદર નિયમ નંબર 25 થી દર્શાવવામાં આવેલ છે. એક વખત સર્વેયર દ્વારા આ તમારા ખેતરનો હદ નિશાન નક્કી થઈ ગઈ, ત્યારબાદ તેનો નકશાની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો અને ત્યારબાદ આપણને 7/12 ઉતારાની અંદર આ જે નકશા સાથેનું આપણું જે જમીનનું માપ આપણને જાણવા મળે છે. તો એનાથી આપણને જ્યારે પણ આજુબાજુવાળા ખેતરવાળા જે પણ મિત્રો છે તેમની સાથે જો હદને લઈને આપણા ખેતરની જે જમીન છે એને હદને લઈને જો તકરાર ઊભી થાય તો તેવા સંજોગો દરમિયાન આપણે હદ માપણી દ્વારા તે તકરારનું નિરાકરણ લાવીએ છીએ. કારણ કે પહેલેથી જ પૂર્વ રેકોર્ડ્સ હોય છે કે જે હદ નિશાન દર્શાવેલ હોય છે ત્યાંથી જ આપણને આપણો જે તે હક છે તે મળવાપાત્ર રહે છે. એટલા માટે દર્શક મિત્રો, આ જે હદ નિશાન છે એ ખેતીની જમીનની અંદર ખૂબ જ ઉપયોગી હોય છે. દર્શક મિત્રો, લેન્ડ રેવન્યુ કોડની કલમ 123 મુજબ આ જે એક વખત જે આપણું જે હદ નિશાન નક્કી થઈ ગયું સર્વેયર દ્વારા, ત્યારબાદ આ જે લેન્ડ રેકોર્ડની જે કલમ 123 છે તે મુજબ ત્યારબાદ જે હદ નિશાન છે તેને જાળવણી રાખવાનું એ જે તે જમીનના જે માલિક હોય છે ખાતેદાર તેમની જવાબદારી હોય છે. એટલે દર્શક મિત્રો, ઉદાહરણ દ્વારા સમજાવું કે ધારો કે આ ખેતર છે, ખેતરની ચારે બાજુ હદ નિશાન નક્કી કરેલ છે, પછી ત્યારબાદ જે તે ખેડૂત ખાતેદાર છે તેમને પોતાની જે હદ છે જે સીમા છે તે એમને જાળવણી રાખવાની હોય છે. જો તે કોઈની અંદર વધારે પડતું જે હદ નિશાન છે તેને ખસેડીને લઈ જાય છે તો તેવા સંજોગો દરમિયાન તકરાર ઊભી થાય છે અને તેની અંદર પછી હદ માપણી કરવામાં આવે છે અને ત્યારબાદ જે તે નિરાકરણ આવતું હોય છે. એટલે દર્શક મિત્રો, જો હદ નિશાન ના હોય તો પછી ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય. એટલે જમીનના કાયદાની અંદર જ્યારે પણ જમીનને લગતી બાબતોનો જે પહેલાથી જ જે તકરાર ઊભી થતી હતી તેના અનુસંધાને આ જે હદ નિશાનો છે તેનો જે તે રીતે ઉપયોગ કરવાનો શરૂઆત થઈ અને ત્યારબાદ હવે પછી એ ડિજિટલાઇઝેશન પણ થઈ ગયું છે. એટલે પહેલાં તો આપણે ખાલી જે તે આપણી હદો હતી ત્યાં આગળ કોઈ પથ્થર મૂકતા હતા, કોઈ માટીની કોઈ વસ્તુ મૂકતા હતા અથવા કાચી વાડ બનાવતા હતા, પરંતુ એ જે બધું સર્વે થયું હવે ડિજિટલ થઈ ગયું છે બધું, તો એનું જે નકશાની અંદર રૂપાંતરણ થયું એટલે હવે પછી તો માપણી દ્વારા પણ એ જે હદ નિશાન છે એ ન પણ હોય તો પણ માપણી દ્વારા પણ હવે તો જે તે તકરારો છે તેનું નિરાકરણ થઈ જાય છે. પરંતુ એ હદ નિશાન એ ખૂબ જ મહત્વની બાબત છે કે જેના દ્વારા જે તે ખેડૂત મિત્રને પોતાની જમીનની જે સીમા છે તેનું ધ્યાન રહે. તો દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.